ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. બહુ મહત્વપૂર્ણ સપ્તાહની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ, નવી સિરીઝની શરૂઆત. અને ગઈકાલે જે રીતે મંથલી એક્સપાયરી થઈ ત્યારબાદ શું કઈ રીતે આ બધા જ સંકેતો આપણે વિસ્તારથી સમજવાના છે. હું યશ આપની સાથે. સૌથી પહેલાં હેડલાઇન્સ પર નજર કરી લઈએ અને આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજે ભારતીય માર્કેટ્સમાં કઈ રીતે એક્શન બનતું તમને જોવા મળવાનું છે. આજે થોડી એવી મજબૂતીના સંકેત તમને જોવા મળી રહ્યા છે. ક્યાંથી? તો કે ગિફ્ટ નિફ્ટી તરફથી. સો ગિફ્ટ નિફ્ટી તરફથી તમને જ્યારે 50-55 પોઈન્ટ આસપાસના ઓડ મજબૂતીના સંકેત બની રહ્યા છે અને સાથે તમે જુઓ તો એ મામૂલી મજબૂતીને કઈ રીતે ટ્રીટ કરવી તે સમજવાનું રહેશે. બીજું, ગઈકાલે આપણે મોટી વેચવાલી જોયેલી હતી, મહત્વના લેવલ્સ નિફ્ટીએ તોડ્યા હતા. ત્યારબાદ આજે શું થશે તે ખાસ સમજવાનું છે. નાના એવા ગેપ સાથે ખુલી રહ્યા છીએ, શું કરવું તેની ચર્ચા કરીશું. પણ વિદેશી માર્કેટ્સ નબળા છે. તમે જુઓ, અમેરિકન માર્કેટ્સનું સેટઅપ ખરાબ છે. એશિયન માર્કેટ્સની શરૂઆતમાં પણ કંઈ ખાસ સંકેતો છે નહીં. હા, એક ચાઇનામાં થોડું મેન્યુફેક્ચરિંગ પીએમઆઈને કારણે થોડું અપડેટ છે, પણ તેમ છતાં પણ ઓવરઓલ પરિસ્થિતિ લિમિટેડ રેન્જમાં જ રહેવાની છે. નવી મંથલી એક્સપાયરીમાં બેંક નિફ્ટીએ પોતાની એક્સપાયરીના બાદના દિવસે જબરદસ્ત તેજી બતાવી હતી. શું નિફ્ટી આ શક્યતા જે છે તે વોકઆઉટ કરી શકે છે નહીં તે જોઈએ. પણ પહેલાં વિદેશી રોકાણકારોની સ્થિતિ એટલે કે એફઆઈઆઈઝ અને ડીઆઈઆઈઝના જે કારોબાર છે તેના પર એક વખત નજર કરી લઈશું. આપણને જોવા મળે છે તેમના તરફથી ફરી એકવાર ગઈકાલે વેચવાલી જોવા મળેલી છે. આપણે જુઓ આંકડો 3050 કરોડ રૂપિયા આસપાસનું તમને વેચવાલીનું જોવા મળે છે. આ વિદેશી રોકાણકારોની કેશ માર્કેટમાં વેચવાલી છે 3050 કરોડ રૂપિયાની. મેજર સેલિંગ તેઓ કરીને ગયા. સામે 3432 કરોડ રૂપિયાની ડીઆઈઆઈઝે ખરીદદારી કરેલી છે. એટલે આ બેલેન્સ આઉટ થઈ ગયું. પ્લસ 400 કરોડ બીજા તમને અહીંયા જોવા મળે છે જે સરપ્લસ છે કેશ માર્કેટમાં. તો આ તો કેશ માર્કેટની વાત થઈ. પણ હવે તમે જુઓ અહીંયા ખાસ આ છે તમારા માટે થઈને ઇન્ડેક્સ ફ્યુચર્સ. કારણ કે ગઈકાલે મંથલી એક્સપાયરી હતી એટલે આવી સ્થિતિમાં બહુ મહત્વ ના આપીએ તો પણ તમે જુઓ છો કે નેટ શોર્ટ પોઝિશન્સ જોવા મળી રહી છે. હું આગળ તમને સમજાવીશ, પણ આ આંકડો યાદ રાખો. ઓલમોસ્ટ 8000 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. તમે જુઓ 9853 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે. અગેન મંથલી એક્સપાયરી હતી એટલે થોડું સ્વાભાવિક ટેન્શન હોય, પણ આ આંકડાઓને થોડા વધારે ફાઇન પ્રિન્ટ તરીકે સમજવા પડે. 8442 કરોડ રૂપિયા આસપાસના તમે જુઓ છો તે સ્ટોક ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. એટલે સ્ટોક ફ્યુચર્સ પણ તમને અહીંયા જોવા મળે છે વેચવાલી. અગેન મંથલી એક્સપાયરીનો આંકડો હતો અને 2474 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળે છે તે છે અહીંયાથી ખાસ સ્ટોક ઓપ્શન્સ. ગઈકાલે વિક્સ નહીં નફો નહીં નુકસાનની દ્રષ્ટિએ બંધ થયો. નજર કરો 24.18નો એક્ઝેક્ટ ઓપન અને ક્લોઝનો આંકડો સેમ છે. આપણે જઈ રહ્યા છીએ હવે પરિણામો એક્ઝિટ પોલના માહોલની વચ્ચે. અનસર્ટનિટીને માર્કેટ એકદમ બેલેન્સ સાથે લઈને ગયા. ગઈકાલે એક્સપાયરી હતી, વેચવાલી આવી, પણ છેલ્લે જુઓ તો વોલ્ટિલિટી ઇન્ડેક્સ ભલે એક્સપાયરીમાં વેચવાલી આવી હોવા છતાં પણ એકદમ બેલેન્સ સાથે જ ગયો છે. 2418 આ હિસ્ટોરિકલ હાઈઝને નજીક જ આપણે છીએ. હવે તમે સમજો, જ્યારે મંથલી એક્સપાયરીના દરમિયાન આ પ્રકારે તમને વેચવાલી જોવા મળી રહી છે તો એક વાત સ્પષ્ટ છે કે આપણે હવે ઇલેક્શનના ફેઝમાં છીએ. ઇલેક્શનના ફેઝમાં તમને જોવા મળી રહ્યું છે કે સીટ્સની નિશ્ચિતતાઓ છે નહીં. એટલે કે કોને કેટલી સીટ્સ મળશે તેની અત્યાર સુધી કોઈ ક્લેરિટી નથી, જેથી માર્કેટ જે છે તે એકદમ લાઇટ વેઇટ છે. તમે લોંગ પોઝિશન એફઆઈઆઈઝની જુઓ જે અત્યારે આપણે જોયું કેશ માર્કેટમાં તે વેચવાલીની છે. લોંગ પોઝિશન તેમની છે નહીં એટલે નવી પોઝિશન બનાવવા માટે તેઓ તૈયાર બેઠા છે. અત્યારે પૈસા સાઈડમાં મૂકી રાખ્યા છે. બીજી વાત, તમે ડીઆઈએસ જુઓ તો એમની પણ હવે વેચવાલી ખરીદદારીમાં પરિણમી છે. એટલે હવે ધીરે ધીરે તેઓએ ખરીદવાનું શરૂ કર્યું. પણ ગઈકાલે મિડ કેપ સ્મોલ કેપમાં પણ વેચવાલી હતી. બેંક નિફ્ટી અલગ કરો તો નિફ્ટીમાં પણ વેચવાલી હતી. તો આવો હવે આપણે સમજીએ કે જ્યારે વિદેશી રોકાણકારો એકદમ લાઇટ વેઇટ છે આજે શું થઈ શકે. ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના સૌથી પહેલા સ્ક્રીન પર લઈને આવીએ. એક તો તમે જુઓ છો કે શાર્પ સેલિંગ પાછલા 4 દિવસોથી આપણે જોયું. રેકોર્ડ હાઈઝ બનાવ્યા 23,100ના. આટલા દિવસથી હું યાદ અપાવું છું તમને, એટલે હવે બહુ નહીં અપાવું. એક્ઝેક્ટ બસ અહીંયા ઊભા રહીએ આપણે. તો તમે જુઓ તો 23,100થી વેચવાલીના કારણે ગઈકાલે તમે છેલ્લે જે ન્યૂનતમ સ્તરો બનતા જોયેલા હતા તે હતા 22,000 ઓલમોસ્ટ 400 આસપાસના. 22,400 સુધી આપણે આવ્યા છીએ 23,100થી 22,400. હવે આવી સ્થિતિમાં આ જે તમારા માટે મહત્વના સપોર્ટ છે ત્યાંથી થોડા મજબૂતી સાથે ઓપન થઈશું આજે. એટલે માની લો કે કદાચ તમે આજના દિવસે 400 અથવા તો 500ની આસપાસ ખુલીએ. આપણે 500ની આસપાસ ખુલવા પર 22,500 પહેલાં તો તમારા માટે મહત્વનું લેવલ છે. એક વખત તેને ઉપર ટકી ગયા તો પછી તમને જોવા મળશે પહેલાં 566. આ તમારા માટે તમારી 20 દિવસની ઈએમએ અહીંયાથી થાય છે. સો આને ઉપર ટકવું જરૂરી છે.
એકવાર 500 ઉપર માર્કેટ ટકી જાય, 566 ક્રોસ કરી જાય તો તમારા માટે નવી તેજીની જગ્યા ખુલે છે. બીજા 100 પોઈન્ટ ઉપર અહીં 661 સુધીના લેવલ્સ ખુલ્લા છે તમારા માટે, કેમ કે આ 10 દિવસની EMA થાય છે. સ્વાભાવિક આજે માર્કેટ ખુલ્યા બાદ EMA અપડેટ જરૂર થશે, પણ એટલીસ્ટ તમે 700 સુધીની જગ્યા જોઈ શકો કે જો કોઈ તેજી આવે તો આ પ્રમાણે. હું તેજીની વાત એટલા માટે કરું છું કારણ કે તમને યાદ હોય તો બેંક નિફ્ટીની એક્સપાયરી થઈ તે પછીના દિવસે સારી તેજી આવી હતી. નો ડાઉટ કારણ હતું, પણ સારી તેજી આવી હતી. નિફ્ટી પણ જે છે તે લાઇટ વેઇટ છે, એટલે પોસિબલ છે કે નિફ્ટીમાં પણ સારી તેજી આવી શકે. એટલા માટે હું વાત કરી રહ્યો છું કે પોસિબલ છે કે આ જે તમને 661 સુધીના લેવલ્સ એક વખત જોવા મળે, ઇનફેક્ટ 700 માની લો તમે આને, તો 700 સુધીના ચાન્સ છે. નીચે શું, જો કોઈ દબાણ આવ્યું તો શું, તો તમારા માટે આ લેવલ બહુ મહત્વનું બની જાય છે, જ્યાં સુપર ટ્રેન્ડ અને EMA 50 દિવસની EMA 50 દિવસનો સપોર્ટ બહુ મહત્વનો ગણાય. એ લેવલ થાય છે 22,382. આપણે સપોર્ટને બહુ જ નજીક છીએ અને એટલા માટે જ તેજીની વાત કરી રહ્યા છીએ, કારણ કે બહુ જ મહત્વનો 50 દિવસની EMA નાની સૂની વાત નથી, તેને તોડવા માટે બહુ તાકાત જોઈએ. અને હવે મતલબ માર્કેટ લાઇટવેટ થઈ ગયા છે. આ તમે જુઓ છો તે પ્રમાણે આ લાઇટવેટ થઈ ગયા છે અને 22,300નું લેવલ હિસ્ટોરિકલી જુઓ તમે તો અહીંયા આગળ આપણે એક વખત આવ્યા 22,300, આ છે તમારા માટે મેમાં. અહીંયાથી પછી આપણે ફરી નવું બ્રેકઆઉટ જોયેલું હતું. સો આપણે ફરી એકવાર આપણે 22,300 પર આવી ગયા છીએ. સો એટલા માટે પોસિબલ છે કે આજે થોડું તેજીના ચાન્સીસ બને. એટલા માટે આપણે આ લેવલ્સની વાત કરી છે કે 500 પર ટકવા પર તમને એક વખત 661 જે છે તે આવી શકે છે. તો 101 પોઈન્ટ બહુ વધારે નહીં, કેમ કે રિસ્ક ઘણું વધારે છે. ઇવેન્ટ પહેલાંની વાત, હજુ પણ વિક્સ આજે વધી શકે છે. ભલે તમારો વિક્સ જે છે તે એકદમ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં બંધ થયો હોય, પણ તેમ છતાં પણ પોસિબલ છે. તો આ સ્થિતિ. અચ્છા, ઇલેક્શનને લઈને અફરાતફરીનો માહોલ કદાચ થયો તો નીચેનું એક બહુ મહત્વનું લેવલ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. જે આ 100 દિવસની EMA આપણે જોઈ રહ્યા છીએ તે છે એક્ઝેક્ટ 22,000. આ જે બહુ મહત્વનું છે, 007નો આંકડો છે અત્યારે એક્ઝેક્ટલી, પણ હા પરિસ્થિતિ બહુ જ મહત્વની. 22,007 તમારા માટે બહુ મહત્વની જગ્યા બની જશે, જે પોસિબલ છે કદાચ ઇલેક્શન રિલેટેડ વોલેટિલિટી આવે તો એક વખત આવી શકે. અને ઉપર 23,100 તો છે જ આપણા માટે થઈને, તો 1000 પોઈન્ટ ઓલમોસ્ટ મેં વાત કરી જ લીધી આ બધા જ સંકેતોની. આવો હવે ગઈકાલના સંકેતો પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટ પર એક્સપાયરીને દિવસે શું થયું. એક્સપાયરીને દિવસે તમારી દિવસની શરૂઆત થઈ અહીંયા. આ પહેલી કેન્ડલ હતી તમારા માટે. દિવસની શરૂઆત જ વેચવાલી સાથે થઈ. તમે જોયું કે શાર્પ ગેપ ડાઉન ખુલ્યા, પછી ઉપર આવ્યા પણ ટક્યા નહીં. અગેન તમને જે છે તે ઘટાડા સાથે જ તમને આ કેન્ડલ બંધ થતી જોવા મળી. ત્યારબાદ શું થયું, ધીરે 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 વેચવાલી વધી. એક વખત સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટી અહીંયાથી કરી, પણ અગેન નિષ્ફળતા મળી. અગેન તમે સેલિંગ જોયું. જેટલા પણ ખરીદદારીના ચાન્સ બન્યા તે બધા જ નિષ્ફળ ગયા અને પછી ફરી એકવાર સેલિંગ આવતું જોવા મળ્યું. અને છેલ્લે તમે જોયું હોય તો જે છેલ્લી એક્સપાયરીની મૂવ હતી, અહીંયાથી તમે નજર કરો તો એ શાર્પ ડાઉનવર્ડ્સ મૂવ તમને બતાવે છે. એટલે જબરદસ્ત વેચવાલી તમને આવી. અને છેલ્લે પછી યાદ રાખો, બેંક નિફ્ટીની પણ બુધવારે જ્યારે એક્સપાયરી હતી, છેલ્લી બે કેન્ડલ પોઝિટિવ થઈ અને પછી ગુરુવારે જબરદસ્ત તેજી ગઈકાલે બતાવી હતી. હું તમને આગળ કહીશ. પણ એવી જ રીતે નિફ્ટીએ પણ છેલ્લે તમને જે છે તે ગ્રીન શૂટ્સ આપ્યા છે. તો આ સ્થિતિમાં પોસિબલ છે. અહીંયા આપણે 680ની જે વાત કરી હતી, 660ની વાત કરી હતી, તે એક વખત આવી શકે છે. તમારો ક્લોઝ 556 આસપાસનો છે, તો 660 એક વખત તમને અહીંયાથી એક્ઝેક્ટલી આવતું જોવા મળી શકે. તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખો, કેમ કે 22,500 ને ઉપર એટલીસ્ટ બંધ થયો હતો, તે પણ બહુ મહત્વની વાત છે. એટલે ફરી એકવાર આજે પણ 50 પોઈન્ટનો ગેપ છે. 600 આસપાસ કદાચ આપણે ખુલીએ તો આ સ્થિતિમાં 500 ને ઉપર ટકી જાય, 550 ને પણ ઉપર એક વખત ટકી જાય તો 660 તો તમારા માટે આવી જશે. પણ 15 મિનિટના ચાર્ટ એમ પણ કહે છે કે ઉપર 700 પણ પોસિબલ છે. 660 અને 700, પણ 700 એક વખત પ્રોફિટ બુક કરી લેવો જોઈએ આજની તેજીમાં, બીકોઝ રિસ્ક ઘણું બધું છે. ફરી એકવાર કોઈ નવી મૂવ પણ આવે તો 700 પર તમારી તેજીને તમારે બુક કરી લેવી જોઈએ. તેવું સ્પષ્ટ આપણને અહીંયાથી ચાર્ટ્સના હિસાબથી સમજવા મળી રહ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે ઓપન ઇન્ટરેસ્ટથી સ્પષ્ટ સમજવા મળશે કે કઈ રીતે આ સેટઅપ આગળ વધવા જઈ રહ્યું છે. નજર કરો, અહીંયા તમે જુઓ છો આ છે 22,500, લગભગ ક્લોઝ ગઈકાલે અહીંયા થયો હતો. તમારા માટે 21 લાખના પુટ છે. 20 લાખ આસપાસ પુટ આજે નવી પોઝિશન એડ થશે અને કોલ જે તમને જોવા મળી રહ્યા છે તે 17 લાખ આસપાસના જોવા મળી રહ્યા છે. પછી આગળ શું, ધીરે ધીરે સ્ક્રીનમાં મારી તરફ આવો તો તમને જોવા મળશે કે થોડું બિલ્ટઅપ જે છે તે અહીંયાથી જોવા મળી રહ્યું છે. આ તમારા માટે 500, 550, 600માં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. આજે 600 ને ઉપર ટકી જવા પર પોસિબલ છે કે તમને 700 સુધીના ચાન્સીસ બને. તો આ 650 અને આ 700, તો 700 તમારા માટે પોસિબલ છે. પણ ફરી એકવાર વેચવાલી આવે તો પછી તમને જોવા મળી શકે છે. અહીંયા આપણે વાત કરી હતી તે મહત્વનું લેવલ 500, પછી આ 450 અને આ 400 એક વખત પોસિબલ બની શકે. તો આ લેવલ્સની આપણે વાત કરી લીધી છે. હવે થોડું સ્ક્રીનમાં હજુ પણ મારી તરફ આવો.
કારણ એ છે કે સૌથી વધારે આ સમગ્ર ઓપ્શન ચેઇનમાં ઉપરની તરફ તમે જુઓ છો તો સૌથી મોટી ઇમારત જે બને છે તે છે તમારા માટે 23,100 યાદ રાખો, આપણા રેકોર્ડ હાઈ છે. 23,000 પર તમે કોલમાં સૌથી વધારે પોઝિશન્સ જુઓ છો અને લગભગ 38 લાખ આસપાસ, આ 38 લાખ આસપાસના તમને કોલ અહીંયાથી જોવા મળી રહ્યા છે. સામે પુટ અહીંયા કેટલા છે? લગભગ 15 લાખ આસપાસના પુટ તમને જોવા મળી રહ્યા છે, તે આ લાલ નિશાનના હિસાબથી. એટલે ડિસ્ટ્રીબ્યુશન તમે જુઓ, ગઈકાલે મેં બેંક નિફ્ટીનું બહુ સરસ રીતે તમને ડિસ્ટ્રીબ્યુશન સમજાવ્યું હતું. આજે નિફ્ટીનું, હજુ આગળ આપણે બેંક નિફ્ટીની વાત કરીશું, પણ નિફ્ટીનું ડિસ્ટ્રીબ્યુશન એમ કહે છે કે 20 અને 17 અહીંયા પુટ રાઇટર્સ અગ્રેસિવ છે, પણ કોલ રાઇટર્સ અહીંયા જબરદસ્ત પોઝિશન બનાવી છે. મતલબ માર્કેટ એવું એન્ટિસિપેટ કરે છે કે 23,000 તો હવે કદાચ એક વખત નહીં જ જાય. અને આવું જ્યારે માર્કેટ એન્ટિસિપેટ કરતું હોય ત્યારે બિગર પ્લેયર્સ જે છે તે હંમેશા એ તરફ જ વધારે, જ્યાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ હોય એને જ એક વખત ટાર્ગેટ કરે છે. સો એક વખત તેજીમાં પોસિબલ છે સોમવારે, એવું નહીં કે આજે ને આજે જ, પણ સોમવારે પણ ચાન્સીસ બની શકે એક વખત કે આને ટાર્ગેટ કરવામાં આવે, એમ કે એક્ઝિટ પોલના આંકડાઓ પણ આપણે આવી જશે. તો આ છે નિફ્ટીનું સેટઅપ. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં મેં કહ્યું તે પ્રમાણે ઓલરેડી તેજીની મૂવ આવી ગઈ છે. ગઈકાલે 700-800 પોઈન્ટ આસપાસની મૂવ જોઈ હતી, કેમ કે છેક નીચે 48,300 આસપાસથી રિકવર થયા હતા આપણે, અને પછી ઉપર 49,000નું લેવલ તમે જે છે તે અહીંયા ખાસ આવતા જોયેલું હતું. તો આ સ્થિતિમાં 49,000નો જે આપણો ટોપ બન્યો હતો આજે, તેને ઉપર ટકવું જરૂરી છે. 49,046નો તમારો આ ગઈકાલનો જે છે તે હાઈ બન્યો હતો. તો આવી સ્થિતિમાં 49,046ને ઉપર ટકવું જરૂરી છે. ત્યારબાદ 340ના પહેલા ટાર્ગેટ્સ તમારા માટે આવી જશે. આ 300નો ટાર્ગેટ તમને યાદ હોય તો અહીંયા પણ આપણે આપેલો હતો, એ ટાર્ગેટ આવી ગયો હતો. ફરી એકવાર અહીંયાથી ઘટાડે સપોર્ટ લીધા છે. આવી સ્થિતિમાં પોસિબલ છે એક વખત 340 તો આજે આવી જ જશે. નીચે શું? તો 10 દિવસની EMA તમારો સપોર્ટ બને છે, તે છે 595. આવી સ્થિતિમાં 48,500 એ અને ઇનફેક્ટ 48,600 તમારા માટે મેઇન સપોર્ટ છે, અને 48,400 તમારા માટે થઈને 20 દિવસની EMA થાય છે અહીંયા આગળથી. એટલે આ બે લેવલ તમને જે ગઈકાલે જોવા મળેલા જ હતા ઓલરેડી, આ લેવલ પર તમે એક વખત બાઇંગ કરી શકો, કેમ કે આ સપોર્ટ બની રહ્યા છે આ બંને. અને 48,000 અલ્ટિમેટ સપોર્ટ છે, જે હું સ્ક્રીન પર નથી લખતો કેમ કે અત્યારે ફિલહાલ એનો મતલબ નથી, ઓપન ઇન્ટરેસ્ટમાં હું સમજાવીશ તમને. તો આવી સ્થિતિમાં 340 પર એક વખત ડેફિનેટલી પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, તે વાત સ્પષ્ટ છે. અને અહીંયા તમે જુઓ છો આના લેવલને ઉપર ટકવું જરૂરી છે આજે. ત્યારબાદ નાનકડો પ્રોફિટ બુક કરવાની સલાહ આજના દિવસે રહેશે લોંગમાં, કારણ કે વોલ્ટિલિટી ઘણી બધી આવી શકે છે. આજે કંઈ પણ નવા જૂની થઈ શકે છે. આવો 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું સમજી લઈએ. ગઈકાલે છેલ્લે નફા વસૂલી આવી હતી અહીંયા આગળ, પણ તેમને છતાં પણ તમને તેજી આવી ગઈ. દિવસની શરૂઆત તમને જુઓ છો તો એ પ્રમાણે આ બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ છે. ફરી એકવાર આપણે 15 મિનિટના ચાર્ટ્સ પર પણ નજર કરી લઈશું તો તમને જબરદસ્ત એક્શન જોવા મળશે. ઓવરઓલ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, એટલા માટે થઈને તો અહીંયાથી ખાસ નજર રાખો. 15 મિનિટના ચાર્ટમાં તમે જોયું તો દિવસની શરૂઆત તો ઘટાડા સાથે થઈ, પણ પછી બહુ જ સરસ તેજી આવતી જોવા મળેલી હતી. એટલા માટે બેંક નિફ્ટીમાં સારું પોઝિટિવ એક્શન 15 મિનિટના ચાર્ટના હિસાબથી આવ્યું, અને છેલ્લે પછી બહુ મહત્વના લેવલ પર આપણે હતા. તો એ 15 મિનિટના ચાર્ટ્સ. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સમજો છો તે પ્રમાણે જે ગઈકાલે ક્લોઝિંગમાં તમને યાદ હોય તો ડિસ્ટ્રીબ્યુશનની બહુ સરસ આપણે વાત કરી હતી. 48,000ના સપોર્ટની મેં વાત કરી, મેં સ્ક્રીન પર ન લખ્યું એનું કારણ છે 48,000 પર તમે જુઓ છો ઓલમોસ્ટ 7 લાખ આસપાસ, 7 લાખ આસપાસના પુટ અહીંયા ઊભા છે. આ છે 48,000નો પુટ તમારા માટે, રાઈટ. 500 પોઈન્ટ ઉપર આવો. 48,500 પર તમારા માટે પુટ જે ઊભા છે તે છે ઓલમોસ્ટ 8 લાખ આસપાસ. એક્ઝેક્ટ આંકડો નથી, સો પ્લીઝ આને એ રીતે રેફર ન કરશો, પણ હા આપણે ઇમારતના હિસાબથી સમજવાની કોશિશ કરીએ છીએ કે શું થવા જઈ રહ્યું છે. તમે જુઓ અહીંયા પણ 7,40,000 આસપાસના કોલ ઊભા છે. ઓકે, સો 48,500 મહત્વનું. આજે આપણે ક્લોઝ ગઈકાલે તેને ઉપર જ આપેલું હતું, તો આ સ્થિતિમાં ધીરે ધીરે ફરી એકવાર મારી તરફ આવો. ચેલેન્જ છે તમારા માટે 48,800 અને 700. એક વખત આજના દિવસે જે છે તે ક્લોઝ તમારું 682નું હતું. 50 પોઈન્ટ નિફ્ટી મજબૂતી બતાવે છે, તો 100 પોઈન્ટ આસપાસ તમે ગણો બેંક નિફ્ટી બતાવે, એટલે 48,800 તમારા માટે બહુ મહત્વની જગ્યા છે. એક વખત તેને ઉપર ક્લોઝ કરવા પર પોસિબલ છે કે એક વખત ફરી એકવાર આજે 49,000ને આપણે ટાર્ગેટ કરીએ, અને પછી ઉપર 300ની વાત આપણે અહીંયા કરેલી છે. આ છે તમારો ટાર્ગેટ. સો નફા વસૂલી અહીંયા કરી લેવી જોઈએ, કારણ કે ફરી એકવાર ચાન્સીસ છે માર્કેટ બંને તરફી મૂવ બતાવે તો તમને અહીંયા પણ કંઈક સંકેત આવતા જોવા મળી શકે. તો આ તમારું માટે બને છે 49,500. અહીંયા એટલું બહુ સિગ્નિફિકન્ટ બિલ્ટઅપ નથી. જે કોન્સન્ટ્રેશન છે તે આ 500 પોઈન્ટની રેન્જમાં જ છે. એટલે એક વખત ઉપર જઈશું, ભલે બહુ મજબૂતી સાથે જઈશું, પણ આ કોલ રાઇટર્સ બે જગ્યાએ ઊભા છે, એ બહુ ઇઝીલી ગિવઅપ નહીં કરે. એટલા માટે આ 500 પોઈન્ટની રેન્જમાં બને ત્યાં સુધી પ્રોફિટ બુક કરી લેવા. વધીને 300નો તમારો ટાર્ગેટ બને છે, એનાથી વધારે નહીં. બહુ રિસ્ક આજે ન લેવું જોઈએ, ક્લિયર કટ વાત છે. આપણા એક્સપર્ટ્સ તો લગભગ સાઇડવેઝ રહેવાની પણ સલાહ આપી રહ્યા છે, બધું સાઇડમાં ઊભું રહેવું જોઈએ તેવી પણ સલાહો છે, પણ એટલીસ્ટ આ ડિસ્ટ્રીબ્યુશનને જોતા તમને એક વખત ચાન્સ બને છે. આજે નજર રાખો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ફટાફટ બતાવી દો.
ચેન્જમાં તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલે એક્ઝિટ ક્યાં થઈ 48,400માં કોલ અને પુટ બંને નીકળી ગયા. અહીંયા એડિશન થયું છે 48,000માં. આપણે ઓલરેડી વાત કરી તેમ 48,500માં પુટનું એડિશન, કોલનું એડિશન છે અને 49,000માં ઓલરેડી પહેલા જ પોઝિશન્સ બનેલી હતી, એટલા માટે બહુ સિગ્નિફિકન્ટ એડિશન તમને ગઈકાલે જોવા મળતું નથી. પ્લસ હજુ પણ મારી તરફ આવો, અહીંયા તમે જુઓ છો તે છે 49,500 કે જ્યાં અત્યારે પુટની એક્ઝિટ છે. એટલે આવી સ્થિતિમાં આ ચેન્જના આંકડાઓ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો આ છે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીનું સેટઅપ. બહુ ઇનડેપ્થ ચર્ચા કરી છે. નાનો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, આજના દિવસે બહુ વધારે ઊભું રહેવું જોઈએ નહીં. વોલ્ટિલિટી રહી શકે છે અથવા તો સાઇડવેઝ માર્કેટ પણ પોસિબલ છે. બધા ઓપ્શન મેં પણ ખુલ્લા રાખ્યા છે કારણ કે આ બહુ અનડિસાઇઝિવ જગ્યા પર આપણે ઊભા છીએ, એટલે બહુ ક્લિયર ડાયરેક્શન નથી. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે નજર કરીશું કે આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટી હજુ પણ સંકેતો જે આપી રહ્યા છે તે લિમિટેડ મજબૂતી સાથેના જ છે. તો આ સાથે જ સીધા જઈએ અને હવે સમજીએ કે સ્ટોક સ્પેસિફિક શું એક્શન છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશ તો ટાઇલ્સ થીમથી શરૂઆત કરીશ કે ટાઇલ્સ સ્ટોક આજે આપણને બહુ મોટા એક્શનમાં જોવા મળી શકે છે. એનું કારણ જો હું તમને જણાવું કે મોરબીથી જે એક્સપોર્ટ થતી ટાઇલ્સ છે એના ઉપર અમેરિકા એક ડ્યુટી લગાવવાનું એક વિચારણા કરી રહી છે અને જે એના કારણે જ આપણે કજારિયા સેરેમિક છે, સોમાણી, એક્ઝારો, એશિયન ગ્રેનિટ તો જેવા અમુક શેર છે જે ટાઇલ્સ રિલેટેડ, એમાં આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. હવે આપણે ઇનડેપ્થ આપણે વાત કરીએ તો જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગવાથી સિરામિક કંપનીઓને એક મોટી નુકસાનની એક શક્યતા છે અને જે એવું માનવામાં આવી રહ્યું છે કે જે અમેરિકા છે એ મિનિમમ 25% ડ્યુટી અહીંયાથી લગાવવાનું તેઓ વિચારણા કરી રહ્યું છે અને જે ભારત સરકાર હવે એમની એક ફરજ રહેશે કે જે રાજદ્વારી માર્ગ દ્વારા આ ડ્યુટી અટકાવવાનું તેમનો એક પ્રયત્ન અહીંયાથી રહેશે અને જે આ શક્યતા છે એના કારણે અત્યારે હાલ જે ઓર્ડરો કંપનીના આવી રહ્યા છે એમાં પણ ઘણા આપણને કેન્સલ થતા જોવા મળ્યા છે અને ગલ્ફના દેશોમાં ઓલરેડી આ મોરબીની ટાઇલ્સ પર ડ્યુટી લાગેલી છે જેના કારણે એમને એક મોટો નુકસાન થયેલું છે અને યુરોપ તો ઓલરેડી મંદીના કારણે તેમની ઇન્ડસ્ટ્રીની હાલત બહુ ખરાબ છે. અને હવે જો આપણે વાત અમેરિકાની કરીએ તો અમેરિકા મોટાભાગનું જે નિર્ભરતા એમનું ઇમ્પોર્ટ ઉપર જ છે ટાઇલ્સમાં અને આપણે જે ભારતથી આપણે જે અમેરિકામાં જે આપણે ડ્યુટી ઇમ્પોર્ટ કરીએ છીએ એમાંથી 90% ટાઇલ્સ આપણે મોરબીમાં બને છે. એટલે એક મોટી મહત્વની એક વાત છે કે જેના કારણે આપણને આજે ટાઇલ્સ સ્ટોકમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. આ વાતથી આપણે ટાઇલ્સ સ્ટોકની હવે આપણે આપણી દુનિયાની સૌથી મોટી દિગ્ગજ કંપની રિલાયન્સની વાત કરવા માંગીશ કે હવે એના સારા સમાચાર કહીએ કે ગર્વની વાત કહીએ કે જે ટાઈમની 100 પ્રભાવશાળી કંપનીમાં સૌ પ્રથમ તેમનો એક સમાવેશ થયો છે અને ટાઈમે 2024ની ટાઇટન કેટેગરીમાં કંપનીનો સમાવેશ કર્યો છે અને 2021માં ઓલરેડી ટાઈમે જીઓ પ્લેટફોર્મનો સમાવેશ કરેલો હતો, જે બાદ હવે તેઓએ રિલાયન્સનો પણ સમાવેશ કર્યો છે અને ટાઈમે રિલાયન્સને ભારતની તાકાત એવું એક તેમણે અહીંયા એક વાત તેમણે એક અહીંયા ઇનપુટ આપ્યા છે અને સાથે સાથે તેમણે રિટેલ બિઝનેસથી લઈને રિફાઇનિંગ દરેકના તેમણે અહીંયા એક પ્રશંસા કરી છે અને ભારત દુનિયાની સૌ પ્રથમ કંપની છે કે જે બીજી વખત ટાઈમે તેમનું આ સન્માન કર્યું છે. એટલે રિલાયન્સ આજના દિવસે આપણે રડાર પર રાખીશું. સાથે સાથે આપણે જીઓ ફાઇનાન્શિયલ પણ આપણે રડાર પર રાખીશું કે જીઓ ફાઇનાન્શિયલમાં આપણે તેમણે એક એપનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. હવે એપ દ્વારા તેઓ ડિજિટલ બેન્કિંગ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, સાથે સાથે બિલ સ્ટેટમેન્ટ અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરી જેવી એક સુવિધા તેઓ એક પ્રોવાઈડ કરશે. એટલે જીઓ ફાઇનાન્શિયલ આજના દિવસે આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે નિફ્ટીની કંપનીની વાત કરીશું, અપોલો હોસ્પિટલ કે જેના પરિણામ આવે છે જે અનુમાનથી ઘણા સારા આવે છે. જો નફાની સૌપ્રથમ વાત કરું તેમનો નફો 78% વધીને ₹258 કરોડ આવે છે. આવકમાં પણ 15%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. હવે ઇબિડાની વાત કરું તો ઇબિડા 31% વધીને ₹641 કરોડ જોવા મળે છે. સાથે સાથે માર્જિનમાં પણ સારો સુધારો થયો છે કે જે 11.3%થી વધીને 13% થયા છે. અનુમાન હતું કે 12.5% આવશે, એટલે અનુમાનથી સારા છે. હવે આપણે એમને એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઈડ બેડની વાત કરીએ તેમાં પણ 12%નો ગ્રોથ છે. એટલે ઓવરઓલ આપણને અપોલો હોસ્પિટલના પરિણામ સારા આવ્યા છે. જે બાદ હું મુથુટ ફાઇનાન્સની વાત કરીશ કે મુથુટ ફાઇનાન્સનો નફો છે કે જેમાં 17%નો ગ્રોથ થયો છે. સામે હું નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજથી કમાયેલ આવકની વાત કરું તેમાં 15%નો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે સાથે એમને જો એમને જે એસેટની વાત કરું તો એસેટ ક્વોલિટીમાં સારો સુધારો થયો છે. ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ 3.62% હતી જે ઘટીને 3.28% થયા છે, જે સારી વાત છે. સાથે સાથે નોન પરફોર્મિંગ એસેટની વાત કરું તો એ પણ 2.41%થી ઘટીને 2.05% આવે છે. એટલે આ પણ એક સારી વાત છે. સાથે સાથે કંપનીના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં પણ સારો સુધારો થયો છે કે જે 10.88% હતા જે વધીને 11.62% થયા છે. અને Q4માં કંપનીનું જે AUM છે એમાં 20%નો વધારો થયો છે. એટલે ઓવરઓલ
મુથુટ ફાઇનાન્સના પણ આપણને સમાચાર અનુમાનથી સારા જોવા મળ્યા છે. જે બાજુ ભારત ડાયનેમિક્સની વાત કરીશ કે ઓલરેડી આપણે ભારત ડાયનેમિક્સમાં જોયું કે આપણે ઓલરેડી હમણાં સ્પ્લિટ થયો હતો અને આપણે સારો અત્યાર સુધી રનઅપ પણ થઈ ગયો છે સ્ટોક. જે બાજુ એમના પરિણામની વાત કરું તો નફો 153 કરોડથી વધીને 289 કરોડ આવે છે. આવકની વાત કરું જે 798 કરોડ હતી જે વધીને 854 કરોડ થઈ છે એટલે આવકમાં પણ સુધારો છે. સાથે સાથે ઓપરેટિંગ નંબરની વાત કરું તો ઇબિટા 183 કરોડ હતા જે વધીને 317 કરોડ થયા છે અને માર્જિન પણ જે એમના 23% હતા જે વધીને 37.1% થયા છે એટલે ઓવરઓલ માર્જિનમાં આપણે 50% જેવો વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સામે હોય એક એવો સ્ટોક છે કે જેમાં આપણે નિરાશા જોવા મળી છે જે છે પ્રાજ ઇન્ડસ્ટ્રી કે એના નંબરમાં આપણે નફાની વાત કરીશ તો નફામાં એક મામૂલી વધારો થયો છે જે 88 કરોડથી વધીને 92 કરોડ થયો છે. આવક આપણને ઇનલાઇન જોવા મળી છે ફ્લેટ કે જે 1004 કરોડ હતી જેની સામે આપણને 1019 કરોડ આપણને એમની આવક જોવા મળી છે. હવે એમને ઇબિટા એ મેઇન એમનો આજે એક ઇફેક્ટિવ રહેશે કે ઇબિટામાં બહુ મોટો ઘટાડો થયો છે જે ₹386 કરોડ હતા ત્યાંથી ઘટીને 130 કરોડ એટલે ઓલમોસ્ટ આપણે અડધાથી પણ આપણને વધારો આપણને ઘટાડો આમાં જોવા મળ્યો છે. જે બાદ આપણે એક હીરો મોટોકોર્પ છે કે જેમાં એક નવું મોડેલ તેઓ લોન્ચ કર્યું છે કે એમાં તેઓએ સ્પ્લેન્ડર પ્લસ XTEC 2.0 મોટરસાઇકલ એક તેઓએ લોન્ચ કરી છે અને જે મોડેલ તેઓ જે લોન્ચ કર્યું સ્પ્લેન્ડરનું કે તેમની જે કિંમત 82,911થી તેઓ અહીં એક શરૂઆત થઈ શકે છે એવો એક સમાચાર છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક ઉપર આપણે નજર રાખીશું. ઓવર ટુ યુ. યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ ધ્યાનમાં રાખીશું. યોમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન આજે ભરપૂર રહેવા જઈ રહ્યું છે. આગળ વધીએ અને આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ પોચંદાણી આપણી સાથે. પ્રદીપ, ગુડ મોર્નિંગ, સ્વાગત. નવી સિરીઝની શરૂઆત તો કરી રહ્યા છીએ આજથી, પણ આ નવી સિરીઝ જે છે તે બહુ જેને કહેવાય કે ધમાકેદાર રહેશે તેવું લાગી રહ્યું છે. FIIs નેટ શોર્ટ કરીને ગયા છે. રોલઓવર સમજાવી દો પહેલાં તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેના અને ત્યારબાદ આજે શું પોસિબિલિટીઝ છે તેની પણ વાત કરીએ કેમ કે એક્ઝિટ પોલ કહો, ઓપિનિયન પોલ કહો, આ બધાના પહેલાંની એક નર્વસનેસ ક્લિયરલી આજે માર્કેટમાં જોવા મળી શકે. પ્રદીપ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. તો એઝ યુ રાઇટલી મેન્શન કી હાઇલાઇટ જે ગઈકાલના ટ્રેડની હતી એ FIIs તરફથી એક જે હેવી શોર્ટિંગ ઇન્ડેક્સ ફ્યુચરમાં કરવામાં આવ્યું છે 7,900 કરોડનું અને ગઈકાલે ડેરિવેટિવ એક્સપાયરીનો દિવસ હતો ને મે સિરીઝમાં લગભગ 80 પોઈન્ટ નિફ્ટી ઘટ્યું છે. જૂન સિરીઝમાં ડેફિનેટલી કેમ કે એક મોટી ઇવેન્ટ્સ છે. આવતીકાલે એક્ઝિટ પોલ આવવાનો છે અને એના પછી 4 જૂનને એકચ્યુઅલ રિઝલ્ટ આવશે. તો ક્લિયરલી એક મોટા વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે. ઇન્ડિયા વિક્સ પણ એ જ પ્રમાણેનું સજેસ્ટ કરી રહ્યો છે. ઘણા દિવસથી જે ઇન્ડિયા વિક્સ છે સ્પાઇકઅપ થઈ રહી છે અને હવે ગઈકાલે જે ડેરિવેટિવના આંકડા છે એના પછી FIIsનું જે લોંગ પોઝિશન છે એ ફક્ત 13% છે અને બાકીનું શોર્ટ પોઝિશન્સ છે. એટલે હેવીલી શોર્ટ પોઝિશન સાથે પોઝિશનિંગ સાથે FIIs આ ઇવેન્ટમાં જઈ રહ્યા છે અને ડિપેન્ડિંગ ઓન ધ આઉટકમ મારા હિસાબે અગર જો આઉટકમ ફેવરેબલ આવે છે તો એક શોર્ટ કવરિંગ મોટી શોર્ટ કવરિંગને પણ અવકાશ રહેશે પણ ડેફિનેટલી એ ક્લિયરલી એના આઉટકમ પર નજર રહેશે કે જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે એના કરતાં સીટ્સ વધારે આવે છે કે નહીં. તો ક્લિયરલી ઇન્ટરેસ્ટિંગ રહેશે આગળના થોડાક દિવસો. અગર જો ઓવરઓલ સેટઅપની વાત કરીએ તો નિફ્ટીમાં જે અપસાઇડ ટાર્ગેટ હતા એ બરાબર મીટ થઈને ત્યાંથી આપણે કરેક્શન જેવું છે. ઇનફેક્ટ 23,110ના જે ટોપ બન્યા છે એ તમે જાન્યુઆરી મહિના એના પછીના ટોપ્સને કનેક્ટ કરો નિફ્ટીના ચાર્ટ્સ પર તો એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન આવે છે બરાબર. એ ટ્રેન્ડ લાઇન સાથે અપવર્ડ સ્લુપિંગ ટ્રેન્ડ લાઇન સાથે આ લેવલ કોઇન્સાઇડ થયા હતા. 23,150ની આજુબાજુ અમે રેઝિસ્ટન્સ એક્સપેક્ટ પણ કરી રહ્યા હતા અને એના પછી નીચેની સાઈડમાં જ્યારે 22,850ના સપોર્ટ તૂટ્યા ત્યારે અમે 34 DMA જે 22,450ની આજુબાજુ છે એના ટાર્ગેટ્સ અમે અમારા ક્લાયન્ટ્સને આપ્યા હતા જે ગઈકાલે અચીવ થયા છે. તો હવે આ જે 22,470ના બોટમ છે ગઈકાલે જે લગભગ 34 DMA સાથે કોઇન્સાઇડ થયા છે એ ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ રહેશે. એ બ્રેક થાય છે તો પછી નેક્સ્ટ લેગ ઓફ ફોલ જોવા મળી શકે ને ઓન ધ હાયર સાઇડ 22,850નું એક ઇમિડિયેટ હર્ડલ છે. તો આજના સેશનમાં અમે એક ન્યુટ્રલ વ્યૂ સાથે જઈ રહ્યા છીએ નિફ્ટી માટે. 22,470ની નીચે જાય છે નિફ્ટી તો પછી એક ફ્રેશ નેગેટિવિટી આવશે અને 22,850ની ઉપર સસ્ટેનેબલ અપમૂવ જોવા મળી શકે. અને ઓબ્વિયસલી આજના સેશનમાં મને આમાંથી કોઈ પણ એક લેવલ બ્રેક નથી થતું દેખાતું અને આવતીકાલના જે એક્ઝિટ પોલના રિઝલ્ટ છે એના પછી જ મંડેના સેશનમાં આઈધર સાઇડ બ્રેક થઈ શકે આ રેન્જ. તો ડેફિનેટલી આ લેવલ્સ પર નિયર ટર્મ માટે નજર રહેશે.
બેંક નિફ્ટીને કઈ રીતે સમજીએ આપણે પ્રદીપ? બીકોઝ બેંક નિફ્ટી ઓલરેડી ગઈકાલે જે સમાચારો હતા તેના રિએક્શનને કારણે 49,000 બતાવી દીધું. આપણા રેકોર્ડ હાઈ જે હતા તે 49,950 આસપાસ હતા આઈ ગેસ, એટલે રેકોર્ડ હાઈથી હજુ પણ 900 પોઈન્ટ નીચે. અને જે પોતાના સપોર્ટ એરિયા હતા જે તોડેવું તે ગઈકાલે 300 આસપાસથી સારા સપોર્ટ લીધા. 48-300થી આપણે ઉપર ફરી એકવાર ગયા હતા. સો બેંક નિફ્ટી માટેનું એક લેવલ ખાસ સમજાવી દો. પ્લસ અહીંયા પણ રોલઓવર્સ બહુ હિસ્ટોરિકલ લો લેવલ પર થયા છે, એટલે કે અહીંયા પણ જે છે તે નિફ્ટી જેવી જ સ્થિતિ છે. રોલઓવર્સ ઓછા થઈ રહ્યા હોય તેને કઈ રીતે સમજવું જોઈએ આપણે પ્રદીપ નવી સિરીઝમાં? નિફ્ટી બેંકમાં ટુ બી પ્રિસાઇઝ 49,975 ના ટોપ બન્યા હતા એપ્રિલ મહિનામાં, અને 4 દિવસ પહેલા જે ટોપ હતા એ 49,688 ના હતા. નિફ્ટી બેંક રિલેટિવલી સ્ટ્રોંગર એટલા માટે છે કે ગઈકાલે ખુલતા જ 34 DMA ના સપોર્ટ ટેસ્ટ થયા ને ત્યાંથી એક સારી એવી રિકવરી જોવા મળી. તો યુઝ્યુઅલી જ્યાં સુધી 34 DMA ના સપોર્ટ હોલ્ડ થતા હોય છે તો એ ઇન્ડેક્સને અથવા એ અંડરલાઇનને આપણે સ્ટ્રોંગ માનતા હોઈએ છીએ. અને નિફ્ટીમાં એ બ્રીફલી બ્રીચ થયા હતા ઇન્ટ્રાડે. નિફ્ટી બેંકમાં તો બરાબર એ લેવલથી જ એના કરતાં થોડા ઉપરથી જ ઇનફેક્ટ 48,300 પર આ 34 DMA ના સપોર્ટ અને ખુલતા જ ગઈકાલે 48,313 નો બોટમ બનાવીને ત્યાંથી એક શાર્પ રિકવરી જોવા મળી. તો રિલેટિવલી એક સ્ટ્રોંગર ઇન્ડેક્સ છે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી. ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ અમે વોચઆઉટ કરી રહ્યા છીએ 49,000 49,100 નું રીજન છે, જ્યાં અર્લી ચાર્ટ્સ પર 34 ની એવરેજ છે, અને આ રેઝિસ્ટન્સ બ્રેક થાય છે તો નિફ્ટી બેંકમાં સુધારો આગળ વધી શકે. પણ લેટ સી કે આજે મને લાગે છે કે લાસ્ટ હાફ એન આવર લાસ્ટ આવરમાં એક માર્કેટ ડિપેન્ડિંગ ઓન ધ એક્સપેક્ટેશન વોલેટિલિટી બતાવી શકે. પણ આમાં પણ મને લાગે છે કે જે આઈધર સાઇડના લેવલ છે, જે આપણે રેઝિસ્ટન્સ અને સપોર્ટની વાત કરી, એ મંડે જ બ્રેક થઈ શકે. જ્યાં સુધી તમે રોલઓવરની વાત કરી તો ઓબ્વિયસલી જેમ અમે પણ અમારા ક્લાયન્ટ્સને સલાહ આપી રહ્યા હતા કે એક મોટી ઇવેન્ટ છે અને મંડેના ગેપઅપ અથવા ગેપડાઉન જોવા મળી શકે, તો લિવરેજ લોંગ જેટલી બની શકે એટલી ઓછી કેરી કરો, અને જે પણ તમે લિવરેજ લોંગ રાખો છો એને હેજિંગ કરીને રાખો. તો એ જ સિનારીઓ અથવા એ સેન્ટિમેન્ટ અક્રોસ ધ બોર્ડ બધા બ્રોકિંગ હાઉસના અથવા ક્લાયન્ટ્સનો હોઈ શકે, અને એના હિસાબે તદ્દન રોલઓવર આપણને ઓછા જોવા મળી આવ્યું છે. ઓકે, એટલે નર્વસનેસ સ્પષ્ટપણે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. આવો પ્રી ઓપનિંગના બિટ્સ ફટાફટ જણાવી દઈએ. અત્યારે 0.5% આસપાસની મજબૂતીના ચાન્સીસ બતાવી રહ્યો છે. નિફ્ટી પણ સ્વાભાવિક 50 પોઈન્ટ આસપાસના ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા, અને રિસેન્ટલી આપણે જોયું પણ છે. પણ હા, નવી સિરીઝની શરૂઆત છે એટલે પ્રીમિયમ ગેમ થોડી ચેન્જ થઈ હોય એટલે એક વખત સેટલ થવા દઈએ ત્યારબાદ સ્પષ્ટતા થશે. સેન્સેક્સ કંઈક 0.5% આસપાસની મજબૂતી બતાવે છે, તો આ બધાને ધ્યાનમાં રાખીશું. પણ આગળ વધીએ પ્રદીપ, પહેલાં આપના સ્ટોક સ્પેસિફિક જે રેકમેન્ડેશન્સ છે તેના પર આપણે નજર કરી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? મારા તરફથી ફક્ત એક જ રેકમેન્ડેશન છે, અને બાય સાઇડની છે, અને સ્ટોકનું નામ છે ત્રિવેણી ટર્બાઇન. ત્રિવેણી ટર્બાઇનમાં લગભગ 7-8 સેશન પહેલા 654 ના ટોપ બન્યા હતા. એના પછી એક સારું એવું કરેક્શન જોવા મળ્યું, અને સ્ટોક નીચેની સાઈડમાં 559-560 ના બોટમ બનાવીને આવ્યો છે 2 દિવસ પહેલા, અને જે બરાબર એની 34 દિવસની મૂવિંગ એવરેજના સપોર્ટ સાથે કોઇન્સાઇડ થયા હતા. ગઈકાલના સેશનમાં સારા વોલ્યુમ સાથે રિકવરી જોવા મળી, અને સ્ટોકમાં અર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. 594 નો બંધ છે. 575 નો સ્ટોપ લોસ રાખી 625 ના ટાર્ગેટ માટે લઈ શકાય. આ રેકમેન્ડેશન માટે ટાઈમ ફ્રેમ 3 થી 4 દિવસનો છે, અને આ સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલો છે. સર, સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો ફરી એકવાર? 854, રાઈટ? ગઈકાલનો ક્લોઝ 594 છે. 575 575 નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને 625 ના ટાર્ગેટ. 575 ના સ્ટોપ લોસ સાથે 625 ના ટાર્ગેટ. આ છે તમારા માટે ત્રિવેણી ટર્બાઇન. આજના દિવસ માટે ફોકસ રાખો. અહીંયા 625 ના ટાર્ગેટ, 575 ના સ્ટોપ લોસ બની રહ્યા છે. ઓકે, નજર રહેશે, અહીંયા આપણે ફોકસ રાખીએ. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક અમારા લિસ્ટમાં જે છે તે આજે સૌથી પહેલાં ટાઇલ્સ સ્ટોક્સ છે. સૌથી પહેલાં તો ખાસ ન્યૂઝ તમને જણાવી દઈએ. અમેરિકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકે છે તેવા ઇનપુટ્સ છે. આવી સ્થિતિમાં કજારિયા, સોમાણી, એક્ઝારો અને એશિયન ગ્રેનિટો, આ 4 સ્ટોક પર ખાસ પ્રદીપ અમે ફોકસ રાખી રહ્યા છીએ. ન્યૂઝ એ છે કે અમેરિકા આ જે મોરબીની ટાઇલ્સ જે બને છે, પર્ટિક્યુલરલી મોરબી એટલા માટે કારણ કે ઇન્ડિયામાં જેટલી પણ ટાઇલ્સ બને છે 90% લગભગ મોરબીમાં બને છે, અને એ બધું એક્સપોર્ટ થાય છે. તો અમેરિકામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી શકે. જે અમેરિકાના ટાઇલ મેન્યુફેક્ચરર્સ છે તે તેમણે ત્યાંની સરકારે રિક્વેસ્ટ કરી હતી. તો હજુ ચાન્સીસ છે, પણ પોસિબલ છે કે ટાઇલ સ્ટોક્સમાં આજે કંઈક એક્શન થઈ શકે. પ્રદીપ, શું ઓબ્ઝર્વેશન તમારા? બેઝિકલી આ સેક્ટર તમે આખું જુઓ તો છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી અંડર પરફોર્મ રહ્યું છે. વેરિયસ ફેક્ટર અફેક્ટિંગ હતા, ખાસ કરીને એમના જે ફ્યુલને રિલેટેડ કન્સર્ન હતા,
કે જે એમના ગેસ જે એ લોકો યુઝ કરે છે એના પ્રાઇસીસ ખાસા એવા વધી ગયા હતા યુક્રેન રશિયા વોરના હિસાબે ને એના હિસાબે આ જે સેક્ટર છે આખું તમે જુઓ તો છેલ્લા 4-5-6 ક્વાર્ટરથી અંડર પરફોર્મિંગ રહ્યું છે. હવે આ સેક્ટરનો જે લીડર છે કજરિયા સિરામિક એ 200 DMA ના રેઝિસ્ટન્સ ટેસ્ટ કરી રહ્યો છે અને એ એક મેજર હર્ડલ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી એક સસ્ટેનેબલ આપવું મુશ્કેલ છે અને એ સેન્સમાં 105 ના રેઝિસ્ટન્સ ક્રોસ થાય પછી જ આપણે આની પર પોઝિટિવ લઈશું. ઓન ધ લોઅર સાઇડ સપોર્ટ 34 DMA ના રૂપમાં 1220-1225 ના ઝોનમાં છે. બ્રોડલી કોન્સોલિડેશનના ફેઝમાં છે 1300 ઓન ધ હાયર સાઇડ અને 1220 ઓન ધ લોઅર સાઇડ. બીજી જે આ સેક્ટરની દિગ્ગજ કંપની છે સેરા એમાં પણ તમે જુઓ એક મલ્ટી યર આપણે ડાઉનટ્રેન્ડ જોયો છે મલ્ટી મંથ ડાઉનટ્રેન્ડ જોયો છે 2023ના સપ્ટેમ્બરમાં એના ઓલ ટાઈમ હાઈ બન્યા હતા 9740ના. એના પછી બ્રોડલી આ સ્ટોક કરેક્શન ફેઝમાં રહ્યો છે. આમાં પણ જે 200 DMA ના રેઝિસ્ટન્સ છે એ ક્રોસ થાય પછી જ આપણે પોઝિટિવ લઈશું અને આવો જ સિનારીઓ તમે અક્રોસ ધ બોર્ડ જો બધી જ સિરામિક ટાઇલ્સ કંપનીમાં જોવા મળી રહ્યો છે. તો અત્યારે આ એઝ ઓફ નાઉ અમારું આ સેક્ટર પર નેગેટિવ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે ટાઇલ્સ સ્ટોક માટે. આગળ વધીએ. દિગ્ગજ સ્ટોક્સ પર આજે ખાસ ચર્ચા કરવી જોઈએ આપણે બિકોઝ માર્કેટના જે મેજર એક માઇલસ્ટોન છે તેની પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ અને વાત કરીએ રિલાયન્સની ખાસ. પહેલાં ચાર્ટ પર નજર કરો પ્રદીપ તમે, બિકોઝ રિલાયન્સના જે સમાચાર છે તે ઓબ્વિયસલી પોઝિટિવ બની શકે કેમ કે ટાઈમ મેગેઝિન દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. 100 દુનિયાની સૌથી વધુ પ્રભાવશાળી કંપનીઓમાં રિલાયન્સને સ્થાન મળ્યું છે. હવે આ તો ઓબ્વિયસલી એક ન્યૂઝ છે પણ ટેકનિકલી પણ આજે વાત કરવી જરૂરી છે બિકોઝ રિલાયન્સ નિફ્ટીને મૂવ કરી શકે કોઈ પણ તરફ અને જે પ્રકારે સ્ટોક ફ્યુચર્સ સ્ટોક ઓપ્શન્સની સ્થિતિ બની રહી છે અને લેટલી થોડો બઝ બનાવવાની કોશિશ પણ કરી રહ્યો છે. ચાર્ટ પર પહેલાં રિલાયન્સની વાત કરીએ પછી જીઓ ફિનાન્શિયલ માટે પણ સમાચાર છે એ પછી આપણે ચર્ચા કરીશું. પહેલાં રિલાયન્સની વાત કરી લઈએ. પ્રદીપ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 4 માર્ચના દિવસે 3025ના ઓલ ટાઈમ હાઈ બન્યા હતા. પછી રિપીટેડલી આ સ્ટોકે અટેમ્પ્ટ કર્યો છે કે એ લેવલ ક્રોસ થાય પણ એની નજીકથી જ સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. માર્ચ મહિનાના એન્ડમાં પણ આ લેવલની નજીકથી જ સેલિંગ આવ્યું હતું. એના પછી એપ્રિલ મહિનાના એન્ડમાં અને હવે 4 દિવસ પહેલાં 5 દિવસ પહેલાં જે 2984ના ટોપ બન્યા હતા એ પણ પ્રીવિયસ કપલ ઓફ એટેમ્પ્સમાં જે ટોપ બન્યા હતા એની સાથે કોઇન્સાઇડ થયા હતા. એટલે આ જે રીજન છે 3000ની નજીકનો એ ખૂબ ટફ રેઝિસ્ટન્સ ઝોન છે જેનો એક ડિસાઇસિવ ક્રોસઓવર જરૂરી છે. તો આ તો રેઝિસ્ટન્સની વાત થઈ એ ક્રોસ થાય પછી જ આપણે એક નેક્સ્ટ લેગ ઓફ અપની વાત કરી શકીએ. સાથે જ અગર સપોર્ટની વાત કરીએ તો એક જે ઓલ ટાઈમ હાઈની આપણે વાત કરી ત્યાર પછીનું આખું જે ફોર્મેશન છે એ ચેનલ ફોર્મેશન છે. એક ફોલિંગ ચેનલ ફોર્મેશનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આ જે લોઅર એન્ડ છે લગભગ 2780 થી 2800ના રિજનમાં છે. આઈ થિંક બ્રોડલી તમે 2800 ઓન ધ લોઅર સાઇડ અને 3000 ઓન ધ હાયર સાઇડ 200 પોઈન્ટની રેન્જ છે જેની અંદર રિલાયન્સ પ્લે કરી રહ્યો છે. એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય પણ એક નેક્સ્ટ લેગ ઓફ મૂવ માટે 3000ના લેવલનું ડિસાઇસિવ ક્રોસઓવર જરૂરી છે. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આ છે રિલાયન્સની વાત. હવે આપણે આવીએ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ પર. આજે અહીંયા એક સમાચાર છે. તેમણે પોતાનું જે એક પેમેન્ટ સોલ્યુશન્સ માટેનું એક બેટા વર્ઝન છે તે એપનું લોન્ચ કરેલું છે જેમાં પેમેન્ટ સોલ્યુશન્સમાં યુપીઆઈ છે, ઓલમોસ્ટ સમજો તમે પેટીએમ જેવી બધી સુવિધાઓ છે અહીંયા કેમ કે ડિજિટલ બેન્કિંગ છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ છે, આ સિવાય બિલ સ્ટેટમેન્ટ તમે જનરેટ કરી શકો, બિલ પેમેન્ટ્સ કરી શકો, ઇન્સ્યોરન્સ એડવાઇઝરી પણ છે. તો બેટા ટેસ્ટિંગ છે પણ આ એપની એક ડાયરેક્શન તેમણે બતાવી દીધી પ્રદીપ. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે જેએફએસએલમાં આજે પોસિબલ એક્શન પ્લસ પેટીએમ 2-3 દિવસથી અપર સર્કિટ મારી રહ્યો હતો તો આજે પોસિબલ છે પેટીએમમાં પણ કંઈક નવા જૂની થાય. સો બંનેની ચર્ચા કરવી જોઈએ પણ પહેલાં જેએફએસએલની વાત કરીએ પછી તમે પેટીએમ પણ સમજાવો બિકોઝ ઓલરેડી અપર સર્કિટ મારી ચૂક્યો છે સ્ટોક 2-3 દિવસથી. કેલેન્ડર 2024 જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ માટે ઘણો સારો રહ્યો છે. આ સ્ટોક અત્યાર સુધી લગભગ 50% ઉપર છે. આ વર્ષે ઉપરના લેવલે થોડું કરેક્શન જોયા પછી પણ બ્રોડલી ઓલ ટાઈમ હાઈ જે એના બન્યા હતા 395ના એ 23 એપ્રિલે બન્યા પછી આ સ્ટોક થોડોક કરેક્શન કોન્સોલિડેશનના મોડમાં છે. હવે રિસેન્ટ બોટમ્સ તમે જુઓ જે 14 માર્ચ અને એના પછી 10 મે બન્યા હતા તો એ બે બોટમ્સને કનેક્ટ કરીએ તો એક ટ્રેન્ડલાઇનનો એક ડિસન્ટ સપોર્ટ 342-343ના રિજનમાં છે. તો આ એક સપોર્ટને ધ્યાનમાં રાખીને ઓવરઓલ જે બાયસ છે પોઝિટિવ હોલ્ડ કરી શકાય પણ શોર્ટ ટર્મમાં આપણે 34 DMAનું રેઝિસ્ટન્સ ટ્રેક કરીશું જે 365 પર છે. તો 365ની ઉપર સસ્ટેન કરે છે તો જ પછી એક સસ્ટેનેબલ અપમૂવ આવી શકે. તો એઝ ઓફ નાવ ફ્રેશ બાઇંગ માટે અવોઇડનો વ્યૂ છે. 365ની ઉપર ચાલે છે તો પછી આપણે ફેવરેબલી જોઈશું. એક્ઝિસ્ટિંગ લોંગ છે કે જે પણ મેં એક્સપ્લેન કર્યું 342નો સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. જ્યાં સુધી પેટીએમની વાત છે તો ઘણા સમયથી અવોઇડનો વ્યૂ રહ્યો છે. રિસેન્ટલી જે 2 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે આપણને ખબર છે કે
અદાણી ગ્રુપ કદાચ આમાં સ્ટેક લે એની ચર્ચાઓ ચાલી રહી છે. પણ સ્પેક્યુલેશન છે, ન્યૂઝ ડ્રીવન છે. કોઈ ઓવરઓલ સેટઅપ ચાર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો 34 DMAનું રેઝિસ્ટન્સ જરૂરથી ક્રોસ થયું છે, તો ફૂલ બેક રેલી ઓવરસોલ્ડ ટેરિટરીમાંથી એક્સટેન્ડ થઈ શકે અને 403 404 એક નેક્સ્ટ લેવલ છે જ્યાં સુધી આ હું એક્સટેન્ડ થઈ શકે. લાર્જલી આવા સ્ટોકથી અમે દૂર રહેવાની સલાહ આપતા હોઈએ છીએ જેનું ઓવરઓલ સ્ટ્રક્ચર નેગેટિવ હોય, તો એ જ વ્યૂ પેટીએમ પર છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ માટે થઈને જોવા મળી રહ્યું છે. નજર રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ જુઓ તમે સેટલ થઈ ચૂક્યા છે. 0.5% આસપાસનો ઘટાડો તમને બેંક નિફ્ટી બતાવે છે. 48,900 પર ફરી એકવાર ખુલવાની કોશિશ. નિફ્ટી 22,568 પર પોતાના 80 પોઈન્ટ્સની મજબૂતી સાથે લગભગ 0.35% આસપાસની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. સો આ ધ્યાન રાખીએ. તમે જુઓ ખાસ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે પ્રોફિટ બુકિંગ હતા ત્યાંથી ફાઇનલી હવે 51,717 પર તમને થોડી મજબૂતી જોવા મળી રહી છે. સો અહીંયા 0.5% આસપાસની ખરીદદારી અને સ્મોલ કેપ જુઓ તમે 0.5% આસપાસની મજબૂતી અહીંયા પણ જોવા મળી રહી છે. તો આ સ્થિતિમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું રિકવરી આજે આવી છે. ફાઇનલી ફ્રેશ બ્રેથ એમ આપણે કહેવું જોઈએ. અને નિફ્ટી અને બેંક નિફ્ટી પણ થોડી મજબૂતી તમને અહીંયાથી બતાવી રહ્યા છે. તો આ છે પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થયા બાદ હું ટોપ ગેઇનિંગ સ્ટોક્સ સેક્ટર્સ માફ કરશો જોઉં છું. રિયલ એસ્ટેટ તમે યાદ રાખો ગઈકાલે ખાસી એવી પિટાઈ થઈ હતી. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તમને થોડી તેજી આવી છે. મેટલ સ્ટોક્સ ગઈકાલે જબરદસ્ત વેચવાલી તમને જોવા મળી હતી. ફાઇનલી થોડું બાઇંગ અહીંયા પણ થઈ રહ્યું છે. 1-8% આસપાસનું. પીએસઈ સીપીએસઈ અગેન આ બધા એ જ થીમ સાથે જોડાયેલા સ્ટોક્સ જેમાં જબરદસ્ત પિટાઈ પાછલા 2-3 દિવસમાં થઈ છે અને ફાઇનલી ખરીદદારી આવી છે. અગેન કોમોડિટીઝ, ઓટો બધામાં ખરીદદારી. એકમાત્ર આઈટી સેક્ટર છે કે જે નફા વસૂલી બતાવે છે 0.5% નીચે. બાકી સેક્ટરલ ઇન્ડેક્સ બધા પોઝિટિવિટી બતાવી રહ્યા છે. પણ પ્રદીપ, સ્વાભાવિક મેટલ પર ફોકસ કરીએ આપણે એક વખત. નિફ્ટી મેટલ અત્યારે પોઝિટિવ સેટલ થયો છે, પણ ગઈકાલે જે પ્રકારે રિએક્શન્સ આપ્યા હતા ડેફિનેટલી થોડો ડરનો માહોલ હતો અહીંયા મેટલ સ્ટોક્સમાં અને ટાટા સ્ટીલના નંબર્સનું રિએક્શન પણ હતું. શું તમને એવું લાગે છે કે જે રિએક્શન આપવાનું હતું તે આપી દીધું? ઇન્ડેક્સ સ્ટેબલ થઈ ચૂક્યો છે અને ઇનફેક્ટ ટાટા સ્ટીલ જ ગઈકાલે ખાસો એવો પીટાયો હતો. હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક પીટાયા હતા સૌથી વધારે. તો આ બધા સ્ટોક્સ છે તેના પર આજે ખાસ ફોકસ આપણે કરીએ. પ્રદીપ, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ ઇન્ડેક્સ રહ્યો છે કેલેન્ડર 2024નો અત્યાર સુધીનો. થોડાક 4-5 દિવસના કરેક્શન પછી પણ આ ઇન્ડેક્સ હજી પણ 20% ઉપર છે અને વર્ષની શરૂઆતથી જ આપણે આ ઇન્ડેક્સમાં ખૂબ પોઝિટિવ લીધો હતો. હવે આ એટલે મોટા ઉછાળા પછી મારા હિસાબે થોડું કરેક્શનનો ફેઝ આવી શકે. વીકલી ચાર્ટ્સમાં પણ આરએસઆઈ છે એ થોડુંક પુલ ઓફ સજેસ્ટ કરી રહી છે. યુઝ્યુઅલી એક મોટા રન પછી જ્યારે ઇન્ડેક્સ અથવા સ્ટોક પુલ ઓફ થાય છે ત્યારે 34 DMAના સપોર્ટને અમે વોચઆઉટ કરતા હોઈએ છીએ. 9545નો ગઈકાલનો બંધ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સનો અને 9300 પર 34 DMA છે. તો એક મોટા રનઅપના હિસાબે આ સપોર્ટ લેવલ્સ થોડાક ડીપ હતા અને આ કોન્સોલિડેશન જરૂરી પણ હતું. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે મેટલ ઇન્ડેક્સનો, પણ હજી આજે શોર્ટ ટર્મ કરેક્શન ચાલુ થયું છે એમાં થોડોક હજી 1-1.5% ઘટાડો આવી શકે. જ્યાં સુધી ટાટા સ્ટીલની વાત કરીએ તો આમાં પણ એક સિમિલર કાઇન્ડ ઓફ રનઅપ આપણને પાછલા દિવસોમાં જોવા મળ્યો. તો હવે રિઝલ્ટ પછી જે ગઈકાલે કરેક્શન આવ્યું છે એમાં 34 DMAના સપોર્ટ બ્રેક થયા છે ઘણા સારા વોલ્યુમ સાથે. તો વિચ ઇઝ ધ નેગેટિવ સાઇન ફોર શોર્ટ ટર્મ અને આમાં મારા હિસાબે કરેક્શન થોડું એક્સટેન્ડ થઈ શકે. અને નેક્સ્ટ જે સપોર્ટ હું જોઈ રહ્યો છું એ લગભગ 158નું લેવલ છે જે મે મહિનાનું અત્યાર સુધીનું બોટમ છે. આમાં બીજા 3-4%નું કરેક્શન આવી શકે ને ત્યાં આગળ એક નેક્સ્ટ સપોર્ટ મળી શકે ટાટા સ્ટીલ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ઓવરઓલ પોઝિટિવિટી સાથે જ સેટલ થયા છીએ આપણે. સો નજર રાખતા રહીશું કઈ રીતે ખુલીએ છીએ. પણ સ્ટોક સ્પેસિફિક બીજા કાઉન્ટર્સ અમારા જે લિસ્ટમાં છે તેમાં અપોલો હોસ્પિટલ છે નેક્સ્ટ સ્ટોક. પ્રદીપ, નજર કરી લઈએ. નફો 78% વધી અને 258 કરોડ રૂપિયા થયો છે. આવક તમે જુઓ 15% વધીને આવી છે 4,944 કરોડ રૂપિયા. એબિટા 31% વધીને આવે છે 641 કરોડ રૂપિયા અને માર્જિન 11.3%થી વધીને આવે છે 13% આસપાસ. સો સારો સુધારો છે અને આરપોપ જે કહેવાય એવરેજ રેવન્યુ પર બેડ તેમાં પણ સારો ગ્રોથ તમને જોવા મળી રહ્યો છે ઓલમોસ્ટ 12% આસપાસનો. સો ઓવરઓલ નંબર સારા છે. હેલ્થ કેર થોડું લગાડ રહ્યું છે. આપણે થોડું સમજવું જોઈએ આપણે અહીંયાથી. પ્રદીપ, કઈ રીતે ઓબ્ઝર્વેશન્સ તમારા બની રહ્યા છે પહેલાં તો, અને સાથે સાથે અપોલો હોસ્પિટલ પર્ટિક્યુલરલી શું ઓબ્ઝર્વેશન્સ? અપોલો હોસ્પિટલના ઓલ ટાઈમ હાઈ બન્યા હતા 6875ના ફેબ્રુઆરી મહિનામાં. એના પછી એપ્રિલ મહિનામાં 4%ના આપવું જોવા મળે અને માર્ચ મહિનામાં 4%ના આપવું જોવા મળે અને પણ એપ્રિલ મહિનોમાં એક 6-6.5%નું એક ડિસન્ટ કરેક્શન જોવા મળ્યું અને આ મહિને પણ સ્ટોક લગભગ 3% ડાઉન છે.
તો ઉપરના લેવલથી આજે કરેક્શન આવ્યું છે એના પછી 200 DMA મેજર સપોર્ટને સ્ટોક અપ્રોચ કરી રહ્યો છે. 5675 ટુ બી પ્રિસાઇઝ આ લેવલ છે જ્યાં સ્ટોકની 200 DMA છે. આ એક મેજર સપોર્ટ પર ધ્યાન રહેશે અને આ જ એક સપોર્ટને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ લોંગ હોલ્ડ કરી શકાય. ટ્રેડિંગના વ્યૂથી ક્લિયરલી સ્ટોક નેગેટિવ છે. ડેલી ચાર્ટ્સ પર લોઅર ટોપ લોઅર બોટમની શૃંખલા બનાવી રહ્યો છે અને 6030ની આજુબાજુ જે 34 DMA નું રેઝિસ્ટન્સ છે એ ક્રોસ ના થાય ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે સ્ટોક પર નેગેટિવ વ્યૂ છે. ઓકે, સ્ટોકનો વ્યૂ નેગેટિવ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. અપોલો હોસ્પિટલ્સ તમારા માટે થઈને સ્ક્રીન પર. માર્કેટ્સ બસ ખુલવાને થોડી જ ક્ષણો બાકી છે એટલે હવે હું સ્ટોક સ્પેસિફિક ચર્ચા થોડી બ્રેક લગાવી દઉં. આપણે જોઈ રહ્યા છીએ સેક્ટર સ્પેસિફિક સારી મજબૂતી આવી રહી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં, મેટલ સ્ટોક્સમાં સારી મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે. તો આ ખાસ તમે ધ્યાનમાં રાખો. CPSE, PSE, PFC, REC બહુ જ સારી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. ઓટોમાં સારું બાઇંગ છે. આજે હીરો માટે સમાચાર પણ હતા, નવું સ્પ્લેન્ડરનું એક મોડલ લાવ્યા છે, તો આ એક ખાસ તમે ધ્યાનમાં રાખો. એનર્જી, રિલાયન્સ વગેરે પર ફોકસ તમારું હોવું જોઈએ. આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાનમાં રાખો. HDFC બેંક 5% ઉપર છે. દિગ્ગજોમાંથી TCS મામૂલી ઉપર છે. રિલાયન્સ તમે જુઓ 0.5% ઉપર છે. ICICI બેંક 5% ઉપર છે. એટલે લગભગ તો સારું થવું જોઈએ ઓપનિંગ, તેવું આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈ રહ્યા છીએ. પણ પછી જોઈએ પછી રિએક્શન શું આવે છે. બિકોઝ જેમ પ્રદીપ પણ કહી રહ્યા છે, થોડું સાઇડવેઝ મોમેન્ટમ બંને તરફી બની શકે. આપણે પણ ચાર્ટ્સ પર વાત કરી હતી, પોસિબલ છે. તો એક વખત ઓપનિંગ તમારા સ્ક્રીન પર આવી જાઓ. 22,573, 5%થી વધુની મજબૂતી, 88 પોઈન્ટ, એ જ રેન્જમાં છીએ આપણે. બેંક નિફ્ટી 48,900 પાર કરી ગયા. ખુલતાની સાથે નવી તેજી 0.5% ઉપર. અત્યારે બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નવી તેજી ખુલતાની સાથે થઈ રહી છે. 0.5%થી વધુની મજબૂતી મિડ કેપમાં અને સ્મોલ કેપ પણ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. ખુલતાની સાથે આ પ્રકારની સ્થિતિ તમને જોવા મળી રહી છે. ભારતીય માર્કેટમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ તેજી સાથેનું જ સંકેત તમને બની રહ્યો છે. નિફ્ટી ઇનફેક્ટ 593 પર અટકવાની કોશિશ, 600નું અત્યારે ફિલહાલ કોશિશ જે છે તે જોવા મળી રહી છે. જોઈએ પછી આગળ શું થાય છે. રિયલ એસ્ટેટ, સરકારી બેંક્સ, સરકારી સ્ટોક્સ બધામાં જ ખરીદદારી તમને જોવા સતત મળી રહી છે. વિક્સ શરૂઆતી ઘટાડો બતાવી રહ્યો છે 24.18ના ક્લોઝ સામે 23.63, પછી થોડું રિકવર થવાની કોશિશ. પણ આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. પ્રદીપ, ખુલતાના માર્કેટ્સની રિએક્શન એક વખત લઈ લઈએ. 600 પર અટકવાની કોશિશ અને બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 49,000 પર અટકવાની. Q50 જે પ્રમાણે સજેસ્ટ કરી રહ્યું છે એની સાથે મેચ કરી રહ્યા છે આજના ઓપનિંગ. પણ જે પ્રમાણે કીધું, ઉપરના લેવલ પર સસ્ટેનેબિલિટી આપણે વોચઆઉટ કરીશું અને ઓબ્વિયસલી 34 DMA ના સપોર્ટની આપણે વાત કરીએ ઓન ધ ડાઉન સાઇડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ બેઉ ઇન્ડાઇસીસ માટે. તો ગઈકાલના જે લો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે. રેઝિસ્ટન્સ લેવલ પણ હું ફરીથી રીટ્રેટ કરી દઉં 22,850 નિફ્ટીમાં ઓન ધ આર્લી ચાર્ટ્સ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. તો એ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી સસ્ટેનેબલ અપમૂવ મુશ્કેલ છે. અને નિફ્ટી બેંક એક રિલેટિવલી સ્ટ્રોંગર ઇન્ડેક્સ આપણે ગણાવ્યું હતું અને એ પ્રમાણે જે એક લીડ ગઈકાલની જેમ જ આજે પણ કન્ટિન્યુ કરી રહ્યું છે નિફ્ટી બેંક. આમાં ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોન અમે વોચઆઉટ કરી રહ્યા છીએ 49,000, 49,100નું છે. એ ક્રોસ થાય છે તો પછી નિફ્ટી બેંકમાં 49,400 સુધી અપમૂવ એક્સટેન્ડ થઈ શકે. મિડ કેપ સ્મોલ કેપ કઈ રીતે જુઓ છો સર? કેમ કે આટલા દિવસના સેલ ઓફ પછી ફાઇનલી સાઇઝેબલ બાઇંગ છે, 0.5% ઉપર છે બંને ઇન્ડેક્સ. સ્મોલ કેપ થોડું ટોપ બનાવવાની કોશિશ અગેન કરી રહ્યો છે ખુલતા બજાર બાદ વેચવાલી. ઇનફેક્ટ મિડ કેપ પણ થોડું કુલ ઓફ થઈ રહ્યું છે શરૂઆતી બજારમાં. સ્મોલ કેપ ઇન્ડેક્સ પર અમારો વ્યૂ થોડો કોશિયસ છે કેમ કે એક મોટી અપમૂવ આપણે જોઈ છે આ વર્ષે. આ ઇન્ડેક્સ 10% ઉપર છે અને 55%ના લાસ્ટ યરના મોટા અપમૂવ પછી અપમૂવ આવી છે. તો અગર જો થોડું પણ નેગેટિવ ક્લુ આવે છે એક્ઝિટ પોલમાંથી તો સૌથી વધારે વલ્નરેબલ સ્મોલ કેપ ઇન્ડેક્સ રહેશે કેમ કે મંથલી ચાર્ટ્સ પર અમે આમાં નેગેટિવ ડાયવર્જન્સ બનતા જોયા છે. તો આમાં એક થોડોક કોશિયસ વ્યૂ છે. મિડ કેપ ઇન્ડેક્સ રિલેટિવલી સ્ટ્રોંગર ઇન્ડેક્સ લાગી રહ્યો છે અને આમાં ઇમિડિયેટ હર્ડલ છે આર્લી ચાર્ટ્સ પર લગભગ 52,300નું છે. આમાં પણ એક મોટી ઇવેન્ટ પહેલા એક એગ્રેસિવ બાઇંગ તો સજેસ્ટ નહીં જ કરું. જેમ આપણે નિફ્ટી અને નિફ્ટી બેંકમાં સાઇડવેઝ રહેવાની સલાહ આપી છે, ન્યુટ્રલ રહેવાની સલાહ આપી છે. આમાં પણ અત્યારે હું એ જ સલાહ આપીશ. ઓન ધ હાયર સાઇડ 52,300નું એક લેવલ ક્રોસ થાય છે, ઇમિડિયેટ હર્ડલ છે આર્લી ચાર્ટ્સ પર. એ ક્રોસ થાય પછી સસ્ટેનેબલ અપમૂવ આવી શકે. મીનવાઇલ ઇવેન્ટ પહેલા તો થોડું હળવું જ રહેવું જોઈએ.
લાઇટ વેઇટ રહેવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનિંગ સ્ટોક્સમાંથી હું જોઈ રહ્યો હતો. ઇનફેક્ટ અદાણી એન્ટરપ્રાઇઝમાં મજબૂતી જોવા મળી રહી છે. પછી તમે જુઓ અપોલો હોસ્પિટલ શરૂઆતી બજારમાં સારો ખુલ્યો હતો. લગભગ બજાજ ફાઇનાન્સ ફિન્સર્વમાં પણ થોડું બાઇંગ જોવા મળી રહ્યું છે. અને તમે જુઓ ફિન નિફ્ટી પણ ઇનફેક્ટ મજબૂત જ છે અત્યારે ફિલહાલ 0.5%થી વધુ. બજાજ ટ્વિન્સ સમજી લઈએ બિકોઝ મંગળવારે તો એક્સપાયરી હશે ખાસ ફિન નિફ્ટીની, અને સ્વાભાવિક છે કે બજાજ ટ્વિન્સમાં કંઈક નવાજૂની થશે. બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ સર, કોઈ ઓબ્ઝર્વેશન્સ? બજાજ ફિનાન્સ અને ફિન્સર્વ બે ઉપર નેગેટિવ વ્યૂ છે. બેઉ સ્ટોક એમના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યા છે. પહેલા બજાજ ફિન્સર્વની વાત કરીએ તો 200 ડીએમએ અને 34 ડીએમએ જે આપણે લોંગ અને શોર્ટ રિસ્પેક્ટિવલી મૂવિંગ એવરેજ ટ્રેક કરી રહ્યા છે એની નીચે સ્ટેન્ડ કરી રહ્યો છે. વીકલી ચાર્ટ્સ પર પણ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે એ બ્રેક થઈ રહ્યા છે. અને મારા હિસાબે આજનો જે ગઈકાલનો જે લો છે એ વીકલી લો એ મંથલી ચાર્ટ્સ પર મેજર ટ્રેન્ડલાઇનના સપોર્ટ સાથે કોઇન્સાઇડ થાય છે અને 1517ના લેવલ 1517ના ગઈકાલના લો બ્રેક થાય છે તો પછી એક સિગ્નિફિકન્ટ ફોલ આવી શકે. આ સપોર્ટને ધ્યાનમાં રાખવા ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ આપણે વોચઆઉટ કરીશું એ લગભગ 1580 પર છે. તો જ્યાં સુધી 1580 ક્રોસ ના થાય ત્યાં સુધી સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે નેગેટિવ બાયસ છે. અગર જો બજાજ ફિનાન્સની વાત કરીએ તો આ સ્ટોકમાં 3 દિવસ એક મોટો ફોલ જોવા મળ્યો અને સ્ટોક એના જે મે મહિનામાં બન્યા હતા અર્લિયર પાર્ટમાં બોટમ 6585 એની નજીક ગયો હતો. તો 6585ના સપોર્ટ બ્રેક થાય છે તો નેક્સ્ટ લેગ ઓફ ફોલ આમાં પણ આવી શકે. ઓન ધ હાયર સાઇડ 6800ની આજુબાજુ રેઝિસ્ટન્સ છે આર્લી ચાર્ટ્સ પર, તો એ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી બજાજ ફિનાન્સ પર પણ નેગેટિવ રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે મુથુટ ફાઇનાન્સ. નંબર્સ આવ્યા છે. 17% નફો વધ્યો, 1056 કરોડ. વ્યાજથી આવક 15% વધી છે. એનપીએસ જે છે તે ઘટી રહ્યા છે, કંટ્રોલમાં આવી રહ્યા છે. સારી વાત છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંને, અને માર્જિન પણ સુધરી રહ્યા છે. સ્ટોક શરૂઆતમાં બહુ જ સરસ પોઝિટિવ હતો. 1744 ગયો મુથુટ ફાઇનાન્સ અને ત્યારબાદ નીચે આવ્યો છે 1694 અને અત્યારે 1707 આસપાસ. 1700નું લેવલ સાયકોલોજીકલ છે, ટેકનિકલ કેટલું મહત્વનું છે? સ્ટોક પર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જરૂર છે, પણ 1750 1755માં આ સ્ટોકે ડબલ ટોપ બનાવ્યા છે. 1754નો ટોપ 30 એપ્રિલે બન્યો હતો ને આ જ ટોપ ફરીથી 4 દિવસ પહેલા રીટેસ્ટ થયા હતા. તો આ 1750-60નું જે રેઝિસ્ટન્સ ઝોન છે એનો ક્રોસઓવર જરૂરી છે નેક્સ્ટ લેગ ઓફ મૂવ માટે. મીનવાઇલ એક્ઝિસ્ટિંગ લોંગ છે 34 ડીએમએનો એક સપોર્ટ 1680ના લેવલ પર છે. તો 1680ના ડેલી ક્લોઝિંગ બેઝિસના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી મુથુટ ફાઇનાન્સ માટે થઈને નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, ભારત ડાયનામિક્સ ધ્યાન પર આવી રહ્યો છે. આજે અગેઇન નંબર્સનું રિએક્શન છે. અહીંયા નફો 153 કરોડથી વધીને 289 કરોડ થયો છે. આવક વધી છે, 854 કરોડ થઈ. એબીટા તમે જુઓ અહીંયા પણ સારો સુધારો છે. સ્ટોક પણ વધેલો છે, પણ સર અગેઇન સિમિલર સિચ્યુએશન 1630થી નીચે 1562ની રેન્જ, અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો લગભગ 1575 આસપાસ છે. સો ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે, વિઝિબલ છે. પ્લસ બીડીએલની સાથે એક પ્રોબ્લેમ એ પણ છે કે ઓલરેડી સ્ટોક સારો ચાલી ચૂક્યો છે. થોડું સમજાવો સર, ચાર્ટ્સ કેવા બની રહ્યા છે અહીંયા? આજે રાઇટલી મેન્શન સ્ટોકમાં બીજા ડિફેન્સ સ્ટોકની સાથે સારો એક મૂવ જરૂરથી આવી ગયો છે. ઇનફેક્ટ તમે યરલી ગેઇન્સ જુઓ તો ખ્યાલ આવશે. 2022માં સ્ટોક 142% વધ્યો, 2023માં 81% વધ્યો અને 2024માં અત્યાર સુધી 83% ઉપર. પણ યુઝ્યુઅલી આવા સ્ટોક્સમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની સલાહ આપણે આપતા હોઈએ છીએ. અને છેલ્લા 3-4 દિવસમાં એક કોન્સોલિડેશન થયું છે. એના હિસાબે આપણને એક ડિસન્ટ સપોર્ટ નજીકનો મળી ગયો છે જે 1410ના લેવલ પર છે. તો 1410ના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ જરૂરથી હોલ્ડ કરવાની સલાહ આપીશ. અને આ જ કોન્સોલિડેશન જે આપણે વાત કરીએ એની અપર એન્ડ 1640 પર છે અને આજનો સવારના ખુલ્યા પછી 1630નો ટોપ બન્યો છે. એટલે 1640માં રેઝિસ્ટન્સ ક્રોસ થવું જરૂરી છે અને એ થાય છે તો પછી મારા હિસાબે સ્ટોકમાં પોટેન્શિયલ છે કે 1740 1750ના લેવલ પર બતાવી શકે. ઓકે સર, પહેલાં તો નિફ્ટી રિયલ્ટી ખાસ આપણે મેન્શન કરવું જોઈએ બિકોઝ જબરદસ્ત એક્શન આજના દિવસે પોસિબલ જોવા મળેલું હતું અને અત્યારે પણ લોંગ એન્ડ સ્ટ્રોંગ 3.5%ની મજબૂતી ઇન્ડેક્સમાં છે. અને બીજું ફિનિક્સ મિલ્સ ટોપ ગેઇનર છે, 5.7%થી વધુ ઉપર, લગભગ 3256ના હાઈ બનાવે છે સોફાર. સો ઇન્ડેક્સ વાત કરી લઈએ અને ફિનિક્સ મિલ્સ પર નજર કરીએ. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લિયરલી એક સ્ટાર પરફોર્મર હતો. 2023નો 81% વધ્યો હતો અને આ વર્ષે પણ આ પરફોર્મન્સ કન્ટિન્યુ કરી રહ્યું છે. આ વર્ષે 30% બીજા એડ કર્યા છે એણે. રિલેટિવલી જે ચાર્ટ છે સ્ટ્રોંગર છે. રિસેન્ટ કરેક્શનમાં ઘણા બધા ઇન્ડેક્સમાં 34 ડીએમએના સપોર્ટ ટેસ્ટ થયા અને આ સ્ટોકમાં
34 DMA થી ઘણા ઉપરથી આપણે રિકવરી જોવા મળી રહી છે. તો એ સેન્સમાં ડેફિનેટલી એક રિલેટિવલી સ્ટ્રોંગર ઇન્ડેક્સ છે અને પોઝિટિવ હોલ્ડ કરવા સલાહ રહેશે. ફિનિક્સ જે મિલની વાત કરી તમે, એમાં પણ એક સ્ટ્રોંગર આપણે ચાર્ટ જોઈ રહ્યા છીએ. 34 DMA ગઈકાલે સપોર્ટ ટેસ્ટ કર્યા પછી આજે રિકવરી જોવા મળી રહી છે. 3080 લેવલ છે 34 DMA જ્યાં આગળ પ્લેસ છે. તો આ સ્ટોપ લોસ સાથે પોઝિટિવ હોલ્ડ કરી શકાય અને 3316 રિસેન્ટ ટોપ ક્રોસ થાય છે તો ફ્રેશ લેગ ઓફ અપમૂવ જોવા મળી છે. ઓકે, સો આ રિયલ એસ્ટેટ સ્ટોક્સની વાત કે જેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ આજના દિવસે ફોકસમાં રાખીશું. આગળ વધીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ્સ છે, આ બધામાં તો મજબૂતી છે જ, પણ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં થોડું દબાણ આજે જોવા મળી રહ્યું છે, આમાંથી મારા ધ્યાન પર આવી રહ્યો છે આજે, તે છે PNB હાઉસિંગ. સર, બ્લોક ડીલ થઈ તે બાદથી સ્ટોકમાં સેન્ટિમેન્ટ થોડું ખરડાયું છે અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે PNB હાઉસિંગ લગભગ 2% નીચે, સ્ટોક 728ના લો બન્યા, ડેઝ લોને નજીક છે અત્યારે. PNB હાઉસિંગમાં ડેલી ચાર્ટ્સ પર એક મેજર હર્ડલ છે, એ લગભગ 814-815ના રિજનમાં છે. ફેબ્રુઆરી મહિના અને પછી એપ્રિલ મહિનામાં જે ટોપ્સને કનેક્ટ કરી એ ટ્રેન્ડ લાઇનનું રેઝિસ્ટન્સ ત્યાં આગળ આવે છે અને બરાબર આ જ લેવલથી મે મહિનામાં પણ ટોપ બનાવીને સ્ટોક રિવર્સ થયો છે. અને જે બ્લોક ડીલની વાત તમે કરી એના પછી સ્ટોકમાં 3 દિવસ પહેલાં 200 DMAના સપોર્ટ ટેસ્ટ થયા હતા અને 2 દિવસથી સ્ટોક આની અંદર જ કોન્સોલિડેશન કરી રહ્યો છે. તો આ જે બ્લોક ડીલ પછીના બોટમ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આગળના ટ્રેન્ડ માટે. 724ના બોટમ હતા 3 દિવસ પહેલાં જે દિવસે બ્લોક ડીલ પછી લોઅર ઓપનિંગ થઈ હતી. 724ના સપોર્ટને ધ્યાનમાં રાખો, એ બ્રેક થાય છે તો પછી 4-5% ફર્ધર કરેક્શન આવી શકે. આર્લી ચાર્ટ પર ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 772નું છે, એ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે નેગેટિવ રહેવાની છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. નિફ્ટી જોઈ રહ્યા છીએ 22,600 ક્રોસ કરી ગયા, આપણે સસ્ટેન થવાની કોશિશ થઈ રહી છે. 49,000 ઉપર ગઈકાલના હાઈઝને ક્રોસ કરેલા છે બેંક નિફ્ટીએ. સો અહીંયા પણ થોડું કોન્ફિડન્સ આવવાની કોશિશ થઈ રહી છે. લેવલ્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, સો રીટ્રેટ નથી કરતા, પણ સાથે સાથે સ્ટોક સ્પેસિફિક આપણે જોઈ રહ્યા છીએ. IT સ્ટોક્સ થોડા બ્રેક લગાવી રહ્યા છે. એક વખત નિફ્ટી IT પર નજર કરી લઈએ. ખાસ TCSની આજે એક બોર્ડ બેઠકનું આયોજન છે, AGM છે, સોરી બોર્ડ બેઠક નહીં, AGM છે. સો ઓબ્વિયસલી કંઈક નવા જૂની થવાના ચાન્સીસ મે બી પોસિબલ છે. સો આજે થોડો નર્વસ છે નિફ્ટી IT. સર, નિફ્ટી IT ઇન્ડેક્સ પર નેગેટિવ વ્યૂ છે. ઇન્ડેક્સ એના 200 DMAના રેઝિસ્ટન્સની નીચે સસ્ટેન કરી રહ્યો છે છેલ્લા 3 દિવસથી અને ઇનફેક્ટ આજના સેશનમાં છેલ્લા એકાદ મહિનાનો જે કોન્સોલિડેશન હતો એના નીચે પણ ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ડેક્સની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 200 DMAના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આજે ટેસ્ટ થઈ રહ્યા છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે કે આ લેવલને સ્ટેન કરીને એની અહીંયા બેઝ બનાવે. અગર જો 3730-35ના સપોર્ટ લેવલ બ્રેક થાય છે તો પછી મારા હિસાબે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયેલું ગણાય છે અને ફર્ધર એક ડાઉનસાઇડ પોસિબલ છે. બીજા જે આ સેક્ટરના દિગ્ગજ છે ઇન્ફોસિસ, એમાં ઓલરેડી 200 DMAના સપોર્ટ લગભગ 1.5-2 મહિના પહેલાં બ્રેક થઈ ચૂક્યા છે. HCL ટેકમાં સપોર્ટ લેવલ બ્રેક થઈ ગયા છે. તો બે દિગ્ગજ સ્ટોક ઓલરેડી એમના મેજર સપોર્ટ બ્રેક કરી રહ્યા છે. TCS એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ મારા હિસાબે નિફ્ટી IT ઇન્ડેક્સ પર થોડો વીકીશ બાયસ છે. ઓકે, સો નજર આ પ્રમાણે અહીંયા રાખવાની રહેશે. આવો આપણા ખાસ સમય થઈ ગયો છે રજા લેવાનો. પ્રદીપ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જી, કાર્યક્રમ દરમિયાન ડિસ્કસ કરેલા સ્ટોકમાં ક્લાયન્ટ્સનો વ્યક્તિગત અથવા રિલેટિવ્સનું હોલ્ડિંગ હોઈ શકે. આભાર. ખૂબ ખૂબ આભાર પ્રદીપ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ, સો ફાર દિવસની મજબૂતી યથાવત છે. આપણે વાત કરી હતી તે પ્રમાણે 600ને ઉપર ટકી ગયા, 560ને ઉપર ટકી ગયા બાદ નવી તેજી ઉપર 660 આસપાસ જે છે તે એક વધુ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે અને ત્યારબાદ જોવા જઈએ તો 700નું એક સાયકોલોજીકલ પણ મહત્વપૂર્ણ જગ્યા છે. જેમ પ્રદીપે પણ કહ્યું હતું કે 800 સુધી મેક્ઝિમમ, ત્યારબાદ કોઈ વધારે ઉપર જગ્યા બનતી નથી અને ન્યૂનતમ સ્તરો જે છે તે 470 આસપાસની વાત, 430 આસપાસની વાત કરી હતી. સો આ પ્રમાણે રેન્જ એક બની રહી છે જેની અંદર કારોબાર અત્યારે તો સોફાર છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 49,000ના ટોપ બનાવીને નીચે જરૂર આપણે આવેલા છીએ. સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.